પ્રામાણિક ઇમોશન્સ અનુભવવામાં શરમ છે નહીં. જ્યારે રડવું આવે ત્યારે રડી લેવું જોઈએ. તો ક્યારેક તો એક બહુ સરસ બુક છે, જર્નલ છે, હાઉ ટુ કેરી વોટ કાન્ટ બી ફિક્સ્ડ. કારણ કે આપણે ક્યારેક કોઈકના અમુક લોકોની ખોટ તળિયા વગરના પ્યાલા જેવી હોય છે, ક્યારેય ભરી ન શકાય અને આપણે એમાંથી ક્યારેય બહાર ન આવી શકીએ. બસ આપણે એની આસપાસ જીવતા શીખી જઈએ છીએ. તો હાઉ ટુ કેરી વોટ કાન્ટ બી ફિક્સ્ડ એવી એક જર્નલ છે અને એમાં તમારે લખવાનું, બહુ જ સુંદર જર્નલ છે કે તમે અત્યારે શું અનુભવો છો. ડીડ યુ ક્રાય ઇનફ? તમે આજે પૂરતું રડી લીધું? અને એમાં બહુ સાદી વાત છે, 1 day at a time. જેમ કે તમે આજે પૂરતું પાણી પીધું, તમે આજે બ્રશ કર્યું, તમે આજે ચા પીધી, બસ આ તમારી આજની વિક્ટરી છે. તમે આજનો દિવસ સર્વાઈવ કરી ગયા, બસ એટલું પૂરતું છે. આજનો દિવસ ટકી જાઓ. કારણ કે આ ગ્રીફ પ્રોસેસ કરવી એ દરેકના અલગ અલગ રસ્તા છે. અમને કીધું એમ, ટાગોરની 11 વર્ષની દીકરીનું જ્યારે ટ્યુબરક્લોસિસથી મૃત્યુ થયું ત્યારે ટાગોર રડ્યા નહોતા. એ એમના શબ પાસે બેસીને ગીતાના શ્લોકો વાંચતા હતા અને પછી એમણે એમની જે વેદના છે એ પછી અલગ રીતે બહાર આવી. એમની નવલકથામાં, એમની કવિતાઓમાં એમણે લખ્યું કે ડેથ ઇઝ નોટ ધ એન્ડ, ઇટ ઇઝ ધ રિટર્ન. એ પાછા ફરવાની ઘટના છે કે અહીં સાંજે ભારતમાં સૂર્યાસ્ત થાય પછી અંધારું થઈ જાય તો એનાથી પ્રકાશ આથમી નથી જતો, એ કોઈ બીજા દેશમાં પ્રકાશિત થવા ચાલ્યો જાય છે. તો વાય મી? આપણને ઘણીવાર એવો પ્રશ્ન થાય કે વાય મી, હું જ શું કામ? તો વાય મી કારણ કે છે ને, ઈશ્વર કેટલાક લોકોને પસંદ કરે છે અને ઈચ્છે છે કે આમનામાં કરુણાનો છોડ ઉગે, જેથી એ બીજા લોકોને મદદ કરી શકે, બીજા લોકોને સાંત્વના આપી શકે, બીજા લોકોનું દુઃખ હળવું કરી શકે. અને કરુણાનો છોડ ઉગાડવા માટે ક્યારેક એમણે આ લોકો પાસેથી કશુંક ઝૂંટવી લેવું પડે છે, છીનવી લેવું પડે છે. તો વાય મી એનો જવાબ એટલો જ છે, કારણ કે ઈશ્વરને તમારી અંદર કરુણાનું બીજ રોપવું હતું. ધેટ્સ વાય યુ. આપણે આખું આ સાયન્સ સમજીએ કે આ ખોટથી ખુમારી સુધી જવાની જરૂર કેમ પડે છે, આ ગ્રીફ શું છે, તો બહુ સાદી ભાષામાં આપણે કહીએ તો ગ્રીફ ઇઝ લવ ધેટ ઇઝ નો વેર ટુ ગો. એક એવો પ્રેમ છે જેને ચેનલાઇઝ થવાની કોઈ જગ્યા જ નથી. તમારી અંદર એટલો બધો પ્રેમ છે અને રેસિપિયન્ટ તો ચાલ્યો ગયો. હવે પ્રેમ કોના પર ન્યોછાવર કરવાનો? તો એ અવ્યક્ત રહી ગયેલો પ્રેમ છે. અને એટલે જ્યારે આપણે ખોટથી ખુમારી સુધીની વાત કરીએ ત્યારે જે મને રસ્તાઓ યોગ્ય લાગ્યા છે અથવા જે મને સમજાયા છે એવા 4 રસ્તા હું તમારી સાથે શેર કરું છું. અને પહેલાં હું વાર્તા કહીશ, ઘટનાઓ કહીશ. એમાંથી એક બહુ અંગત ઘટના છે જે મેં અનુભવેલી છે અને એ ઘટના પછી હું તમને કહીશ કે આ કયો રસ્તો છે. તો એક બહુ સુંદર મૂવી છે. હું બહુ ઓછા એવા મૂવીઝ છે જે જોઈને રડું છું અને ધ્રુસકે ધ્રુસકે રડું છું જ્યારે રડું છું ત્યારે. ધ સ્કાય ઇઝ પિંક, જેમાં આવી જ વાત છે લોસની, કે એક નાની એવી દીકરી છે આયશા ચૌધરી. સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. જે ગંભીર બીમારીથી પીડાય છે અને એને ધીરે ખબર પડે છે કે મારું મૃત્યુ નજીક છે. તો મૃત્યુ સમયના અનુભવો લખીને એ પોતાનું પુસ્તક બહાર પાડે છે, માય લિટલ એપિફનીઝ. એપિફની એક બહુ સુંદર શબ્દ છે. ઇટ ઇઝ અ સ્ટ્રોંગ એન્ડ સ્ટ્રાઇકિંગ રિયલાઇઝેશન. અને જે મૃત્યુની નજીક હોય એમનાથી વધારે સારી પ્રતીતિ બીજા કોઈ ન થાય. તો એ આ બુક લખે છે, માય લિટલ એપિફનીઝ. અને એ બુક પ્રકાશિત થાય છે એના બીજા જ દિવસે એનું મૃત્યુ થાય છે. 18 વર્ષની વયે એનું મૃત્યુ થાય છે આયશા ચૌધરીનું. એના પિતા નિરન ચૌધરી, જે ફિલ્મમાં ફરહાન અખ્તર એનો રોલ કરે છે, અને અદિતિ ચૌધરી જે પ્રિયંકા ચોપરા એનો રોલ કરે છે. તો આ બંનેના વિચારો અલગ છે. તમે જોજો કે આપણે વાત થઈ ને કે શોકમાંથી મુક્ત થવાના દરેકના રસ્તા અલગ અલગ હોય છે. જે અદિતિ છે એને આનો રૂમ છોડવો નથી હોતો આયશાનો.
એ એના ફોટાની બાજુમાં બેસી રહે છે, એની સાથે વાતો કરે છે, એની વસ્તુઓ આમ તેમ મૂક્યા કરે છે, કારણ કે બધામાં એને આયશા દેખાય છે. એ ઘરની બહાર નથી નીકળતી. અને નિરેન ચૌધરીને તાત્કાલિક લંડન શિફ્ટ થઈ જવું હોય છે, કારણ કે એ ઘરમાં રહી નથી શકતો. એ આયશાના રૂમમાં નથી જઈ શકતો. છેલ્લે ફિલ્મના ક્લાઇમેક્સમાં એ હિંમત કરીને જાય છે અને ધ્રુસકે ધ્રુસકે રડે છે, પડી ભાંગે છે. પણ છેલ્લે જ્યારે લંડન જતો હોય છે ત્યારે એક બહુ જ સુંદર ડાયલોગ એ કહે છે કે દુઃખ હમ સબકો નિચોડ દેતા હૈ, થકા દેતા હૈ, બસ ફર્ક ઇतना है कि अदिति उसको अलग तरीके से डील करती है, मैं अलग तरीके से डील करता हूँ. એ અહીંયા રહીને ડીલ કરે છે, હું અહીંથી ભાગી જઈને ડીલ કરું છું. અને બંને સાચા છે. તમને શેમાં રાહત મળે છે? એના રૂમમાં રહીને કે એ ઘરની બહાર નીકળીને? કારણ કે આમાં કોઈ સાચો કે ખોટો રસ્તો નથી હોતો. દરેકે પોતપોતાનો રસ્તો જાતે શોધવો પડે છે. એક બહુ જ સુંદર સત્ય ઘટના છે. અને આ મને ક્યાંથી ખ્યાલ આવ્યો કે એક નોવેલ છે બ્રિટિશ લેખિકાની મેગી ઓફ ફરેલે નોવેલ લખી, જે નોવેલનું નામ છે હેમનેટ. હવે જ્યારે હું તમને આનો અંત કહીશ ને ત્યારે તમને બહુ નવાઈ લાગશે કે આની પાછળ આવી વાર્તા રહેલી છે. હેમનેટ કરીને એમણે આ નવલકથા લખી, મેગી ઓફ ફેરેલ, બ્રિટિશ લેખિકા. અને એમણે એક બહુ સુંદર, જ્યારે આ વાત શરૂ થાય છે ત્યારે આપણને ખબર નથી કે આ સત્ય ઘટના છે, કે વિલિયમ અને એને એમ કરીને બે પ્રેમીઓ મળે છે, એમના લગ્ન થાય છે ત્યારે એને ઓલરેડી પ્રેગ્નન્ટ હોય છે. અને લગ્ન પછી તરત જ એ પોતાના પહેલા સંતાનને જન્મ આપે છે, જે દીકરી હોય છે, જેનું નામ હોય છે સુઝાના. એ બંને એવું નક્કી કરે છે, ડિવિઝન ઓફ વર્ક, કે જે એને છે એ ઘરે રહીને બાળકની સંભાળ લેશે, વિલિયમ જે છે એ છૂટાછવાયા કામ કરશે. એ લેખક હતા અને લખતા, નાટકોમાં જતા, મંડળીઓમાં જતા. થોડા સમય પછી એમને ટ્વિન જન્મે છે, એક દીકરો અને એક દીકરી. દીકરીનું નામ જુડિથ, દીકરાનું નામ હેમનેટ. હવે આ વિલિયમ સતત ઘરની બહાર રહે છે, લંડન ફર્યા કરે, થિયેટરમાં હોય, ઘરે આવે નહીં. અને એકચ્યુઅલી ધીરે ધીરે એટલા બધા પ્રસ્થાપિત થતા જાય છે કે એમને ઘરે આવવાનો સમય નથી મળતો. ત્યારે આ એ સમય હતો 1596ની આસપાસ, કે જ્યારે ત્યાં પ્લેગ ફાટી નીકળેલો, પ્લેગની મહામારી થયેલી, અને જુડિથ પ્લેગમાં સપડાય છે. અને ત્યારે એની સંભાળ લેવા માટે દીકરો હેમનેટ એની બાજુમાં રહે છે. અને ફાઇનલી એને પણ એ પ્લેગ લાગુ પડે છે અને એ વધુ બીમાર પડે છે. અને 11 વર્ષની વયે એના દીકરાનું મૃત્યુ થાય છે, હેમનેટનું. જ્યારે એને સમાચાર મળે છે ત્યારે વિલિયમ બહાર હોય છે, બહારગામ હોય છે. અને જ્યારે એ પાછા આવે છે ત્યારે દીકરાનું અવસાન જોઈને એ પડી ભાંગે છે. દીકરાની અંતિમ વિધિ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે દીકરાની અંતિમ વિધિ પતાવીને એને એવું કહે છે કે હું જાઉં છું. એટલે પેલી એને, એટલે આમાં એનું નામ એગ્નિસ છે નવલકથામાં, પણ ઓરિજિનલ નામ એને છે. એ એમ કહે છે કે હજી તો અંતિમ વિધિ થઈ છે, તમારે ક્યાં જવું છે? તો કે હું ચાલ્યો જાઉં એમાં જ મારી ભલાઈ છે, હું મારા કામથી દૂર નહીં રહી શકું. એટલે પેલી કહે છે કે પણ મને તમારી જરૂર છે. અને વિલિયમ એમ કહે છે કે હા, પણ મને મારા કામની જરૂર છે. હું કામમાં રહીશ તો જ હું આ શોક ભૂલી શકીશ. છેવટે એ ધાર્યું કરીને ઘરથી નીકળી જાય છે. એક એવી ખાનગી અને અજાણી જગ્યા પર ચાલ્યા જાય છે, શાંત જગ્યા પર, જ્યાં કોઈ એમને ડિસ્ટર્બ ન કરે. એક રૂમમાં પોતાની જાતને લોક કરી દે છે. અને એમની પાસે 3 જ વસ્તુઓ હોય છે, એક પલંગ, એક રાઇટિંગ ટેબલ અને એક અવિરત ચાલતો કોફીનો કપ. એ 2 મહિના 3 મહિના સુધી પોતાના નેક્સ્ટ નાટકની સ્ક્રિપ્ટ લખવામાં વ્યસ્ત થઈ જાય છે. રડતા જાય છે અને નાટક લખતા જાય છે. પોતાની ઉદાસી, શોક, વિરહ બધું એ નાટકમાં ઠાલવી દે છે. એમાંથી જ બધા પાત્રોનું સર્જન કરે છે. 5 વર્ષ પછી આ નાટક સ્ટેજ પર આવે છે. લંડનમાં એનો મોટો શો યોજાય છે અને એને એમાં ઇન્વાઇટ કરવામાં આવે છે, એની પત્નીને. અને પત્ની જ્યારે એ નાટક શરૂ થાય છે એના એક ડાયલોગમાં એને ખબર પડી જાય છે કે આ અમારા